રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાને 1004 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી વડાપ્રધાન શ્રીની વિઝનરી લીડરશીપનો લાભ ગુજરાતને અઢી દાયકાથી મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં વિકાસનું મહાપર્વ ઉજવાયું હતું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ₹1000 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી જિલ્લાવાસીઓને ભવ્ય ભેટ આપી હતી। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર। પણ એક નેતૃત્વ આપણને મળ્યું અને આજે જુઓ દેશ અને દુનિયામાં ભારતનો ડંકો છે। પોલિટિકલ ગમે તે સ્ટેટમેન્ટ કરે તો એનાથી કંઈ ફેર નથી પડે એવો હવે। એનું કારણ છે કે ભાઈ આજે હું એમ કહું કે ભાઈ સાંકળ ગળી છે એમ કીધા રાખું તો તમે ના ચાખી હોય ત્યાં સુધી તમને એમ થાય કે આ ખરેખર સાચી વાત છે કે ખોટી। પણ માનનીય વડાપ્રધાનશ્રીએ ભાજપ રૂપી સાકળ દરેકના મોંમાં ચખાડી છે। બધાને ખબર છે કે આ ગળી છે ને ગળી છે। એટલે દરેકે દરેક યોજના સરકારી જેટલી પણ યોજના બનાવી છે એ બધી યોજના તમારા સુધી પહોંચાડી છે, એનો લાભ તમને મળ્યો છે અને એટલે આજે બધાનો વિશ્વાસ વધતો ગયો। નહીતર બિહારમાં આવું પરિણામ આવે તો બિહારને ખબર પડી ગઈ કે આમાં બીજામાં કશામાં મજા નથી, છે મજા નથી। રોજ બરોજ તમે જુઓ તો વિશ્વાસ વધતો જ જાય છે। પણ આજે આ ખરેખર સમસ્યાનું મોટું સમાધાન આજે પાલનપુર બાયપાસ ખૂબ સારી રીતે શરૂ થયો છે। કેટલા મહિનાનો ટાઈમ લિમિટ આપી છે કલેક્ટર શ્રી? 1.5 વર્ષ। એટલે અમારે પાછું લોકાર્પણ કરવા અમારે આવવાનું પાછું એમ। એવી કાર્ય પદ્ધતિ તમે જુઓ ને એક વિઝન સાથે કામ કરે છે। માનનીય વડાપ્રધાન શ્રી જુઓ એક વિઝન સાથે, તમે એક પ્રોબ્લેમ થાય તો ભવિષ્યમાં પણ ફરી પ્રોબ્લેમ ના થાય એના સોલ્યુશન સાથે કામ કરી રહ્યા છે। વિઝન એમનું છે, દરેકે દરેક સ્ટેજે એમણે વિઝન સાથે કામ કર્યું। તો આજે આની અંદર ખૂબ મોટા કામો તમને જે વિઝન એમનું છે તમને કહું તો આજે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક ગુજરાતમાં બની રહ્યો છે। સૌથી મોટો, વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ, એશિયાનું સૌથી મોટું ગ્રીનફિલ્ડ સિટી એ આપણા ગુજરાત